પાઠ નંબર 8 નાણાકીય સંચાલન. હવે પહેલા તો પાઠ શું છે? નાણાકીય સંચાલન કોણ કરે? નાણાં એટલે પૈસા. પૈસાનું શું કરવું? મેનેજમેન્ટ કરવું, સંચાલન કરવું. બરાબર. ધારો કે કોઈ તમે કંપનીમાં છો અથવા કોઈની ઓફિસમાં કામ કરો તો તમને ફાઇનાન્શિયલ એડવાઇઝરની માં અથવા પૈસાનું બધું કામ સોંપી દીધું. તો તમારું કામ શું? ધંધામાં જે કાંઈ આવક થાય, જે કાંઈ ખર્ચા થાય, બરાબર છે, નફો થાય, આ બધી વસ્તુની શું રાખવું? ધ્યાન રાખવું. ધંધાએ જ્યારે કોઈ મિલકત ખરીદવાની હોય, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય તો એનું આયોજન કરવું એ પ્રમાણે કે ત્યારે રૂપિયા હોવા જોઈએ. રોકડની જાળવણી કરવી. ધંધામાં જ્યારે જરૂર પડે ત્યારે રોકડા રૂપિયા હાથ ઉપર હોવા જોઈએ, એ ધ્યાન રાખવું. આ બધું કામ કોનું છે? નાણાકીય સંચાલન. એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે, નાણાકીય સંચાલન, એ ધંધાની અંદર શું કામ કરે છે? તો કે નાણાં કાર્યોનું સંચાલન કરવું. નાણાંને લગતા જે પણ કાર્યો હોય, એટલે પછી એમાં આવકની વાત હોય, ખર્ચની વાત હોય, ડિવિડન્ડ વહેંચવાની વાત હોય, નફાનું પુનઃરોકાણ કરવાની વાત હોય, ધંધાનો નફો ક્યાં રોકો, ધંધામાં પાછો, આ બધા જ કાર્ય, આ બધું કામ શેમાં આવે? નાણાકીય સંચાલનમાં. તો નાણાકીય સંચાલનની જે પ્રસ્તાવના છે એ વાંચે છે, બરાબર છે. જે લાઈન હું તમને કહું બધી ટીક કરતા જજો. જે બોર્ડ માટે આઈએમપી પ્રશ્નો હશે એ બધા ટીક કરતા જઈશું. MCQ માટે કે 1 માર્ક માટે બધામાં, બરાબર. વાંચો એ તો પ્રસ્તાવના વાંચો બધા. પ્રસ્તાવના સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. રુધિરા મિશ્રણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામ્યું છે. હવે એની વ્યાખ્યા આવશે. અહીંયાથી પ્રશ્નો સ્ટાર્ટ થશે. નાણાકીય સંચાલન એટલે વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. આપણે આ વ્યાખ્યા યાદ રાખીશું. શું વ્યાખ્યા યાદ રાખવાની? નાણાકીય સંચાલન એટલે શું? નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. શેનું સંચાલન કરવું? નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. આની વ્યાખ્યા નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. હવે વ્યાખ્યાઓ, બરાબર. હવે આ વ્યાખ્યા પણ આપણે કરી શકીએ. SFW પાઇસની જે વ્યાખ્યા છે કે જે વ્યક્તિ નાણાંનું સંચાલન કરતો હોય એનું કામ શું હોય છે? તો કે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી. મેં તમને શું કીધું કે માલિકે તમને કામ કર્યું, તમે પૈસાનું મેનેજમેન્ટ કરો. તમારું કામ શું છે? માલિકને જ્યારે જોઈએ ત્યારે શું મળી રહેવા જોઈએ? રૂપિયા મળી રહે. એને જરૂર પડે ત્યારે એની પાસે પૈસાની વ્યવસ્થા હોવી જોઈએ. એને શું કહેવાય? નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે, બરાબર છે, નાણાકીય બાબતો જે છે એનું સંચાલન. નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે
જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી શું કરવી? વ્યવસ્થા કરવી. નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. રેમન્ડ જે ચેમ્બરે વ્યાખ્યા આપી, જે પ્રોફેસર એમ કિમ્બાલે કીધું છે, બરાબર, એ વ્યાખ્યા પણ સારી છે કે નાણાકીય સંચાલન એટલે નાણાંનું ભંડોળ મેળવવું, તેનો ઉપયોગ કરવો અને આવકની યોગ્ય ફાળવણી કરવી. ટૂંકમાં કેવું, તમે ધંધામાં પૈસા લાવશો, એનો ઉપયોગ કરશો એટલે તમને આવક થશે. હવે આવક છે, તમને જેને રૂપિયા આપ્યા એની પાસે તો વચ્ચે તમારે શું કરવી પડે? વહેંચવી તો પડશે. તો નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને આવકની યોગ્ય વહેંચણી કરવી એટલે એને કહેવાય નાણાકીય સંચાલન. આ નાણાકીય સંચાલનની વ્યાખ્યા છે. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ છે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના તમામ નાણાકીય નિર્ણયોને આવરી લેવામાં આવે છે. એટલું બધું કાર્યક્ષેત્ર વિશાળ છે કે જેની અંદર ધંધાની શરૂઆતથી વિસ્તરણ અને આધુનિકીકરણ દરેક બાબતો સમાવેશ થઈ જાય છે. હવે આવે છે નાણાકીય સંચાલકની લાક્ષણિકતાઓ. એની લાક્ષણિકતાઓની વાત કરીએ પહેલો મુદ્દો, સંચાલનની શાખા. જો સંચાલનની 4 શાખા: ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન અને નાણાકીય સંચાલન. એટલે પ્રશ્ન હતો ને, સંચાલનની શાખાઓ કે કાર્ય વિસ્તાર કેટલા હોય? 4. કયા 4? ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી એટલે માનવ સંસાધન સંચાલન અને નાણાકીય. તો નાણાકીય સંચાલન એ સંચાલનની જ એક શું છે? શાખા છે. બરાબર. શેની શાખા છે? સંચાલનની. તો નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે જે નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યોનો સમાવેશ થાય છે. જેમાં નાણાંના શું આવે છે? આયોજન અને અંકુશનો સમાવેશ થાય. બીજું, વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર કેવું છે? ખૂબ જ વિશાળ છે. કેવી રીતે વિશાળ છે? પહેલા નાણાં મેળવવા, પછી એનો ધંધામાં શું કરવાનો? ઉપયોગ. આવક થાય, એ આવક ડિવિડન્ડ તરીકે વહેંચવી, અમુક નફો ધંધામાં પુનઃરોકાણ કરવું, અમુક રૂપિયા જે છે અનામત તરીકે રાખવા, બધું જ આમાં આવી જશે. એટલે બીજા મુદ્દામાં શું કહે છે? વિશાળ કાર્ય ક્ષેત્ર. આમાં આયોજનથી માંડીને અંકુશ, નાણાંનું આયોજન કરવું, પહેલા નાણાં લાવવું, એનો ધંધામાં શું કરવું? ઉપયોગ કરવો. જે આવક થાય એની શું કરવી? વહેંચણી કરવી, ડિવિડન્ડ આપવું, અનામત તરીકે રાખવું, અમુક નફો પુનઃરોકાણ, આ બધા જ કાર્યો નાણાકીય સંચાલનમાં આવી જાય. એટલે શું કહે છે અંદર મુદ્દામાં? વિશાળ કાર્ય ક્ષેત્ર. જો નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણીને તેના આયોજન અને અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ નાણાકીય નિર્ણયોનો સમાવેશ આમાં કરવામાં આવે છે. એટલે પહેલું શું કીધું? સંચાલનની શાખા. બીજું, વિશાળ કાર્ય ક્ષેત્ર. ત્રીજું, સંચાલકીય નિર્ણયોનો આધાર. કોઈ પણ સંચાલકે કોઈ ઉત્પાદનને લગતા નિર્ણય લેવા હોય, કોઈ પણ સંચાલકે કોઈ ઉત્પાદનને લગતો નિર્ણય લેવો હોય, વેચાણને લગતો નિર્ણય લેવો હોય કે અન્ય કોઈ નિર્ણય લેવો, તો એ નિર્ણય લેવા માટે શેની જરૂર પડે? નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન વગર કોઈ નિર્ણય લઈ શકતા નથી. એટલે સંચાલકીય નિર્ણય, ઉત્પાદન, સંશોધન, વિકાસ, તમારા ધંધામાં કંઈ પણ કામ કરવું છે તો પૈસા વગર નિર્ણય થશે નહીં થાય. એના માટે તમારી પાસે નાણાંનું શું હોવું જોઈએ? પ્રોપર મેનેજમેન્ટ હોવું જોઈએ. તો સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. ચોથું, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. નાણાકીય નિર્ણયો સાથે સંબંધ.
એની સાથે સંબંધ નાણાકીય નિર્ણયો. નાણાકીય નિર્ણયોમાં રોકાણને લગતો નિર્ણય હોય. તમારે ધંધામાં ક્યાં રોકાણ કરવું, કેટલું મૂડી રોકાણ કરવું, કેટલું ડિવિડન્ડ આપવું, કેટલો નફાનું પુનઃરોકાણ કરવું, આ તમામ નિર્ણયો છે નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે. એટલે આ કેવું છે કે જે ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરતો એને આ બધું ધ્યાન રાખવું પડે. રોકાણની વાત આવે, ડિવિડન્ડની વાત આવે કે બધા જ નિર્ણયો લેવામાં એનું ધ્યાન એને રાખવું પડશે. બરાબર. માલિક છે ને એ તમને જ પૂછશે, કારણ કે તમને શેનું કામ છે? ફાઇનાન્સ. બરાબર. તો રોકાણ, મૂડી માળખું, ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો. પછી માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. નાણાકીય સંચાલનનો હેતુ શું હોય? તમને કોઈ માલિકે પૈસાનું કામ સોંપ્યું, તમારો ઉદ્દેશ શું હોય? તમારો માલિક છે એ ડૂબી જાય એવો, માલિકનું કલ્યાણ થાય એવો ઉદ્દેશ હોય કે માલિકને ડૂબાડવાનો હેતુ? કલ્યાણ, આર્થિક કલ્યાણનો હેતુ હોય. માલિકના કયા કલ્યાણનો? આર્થિક. એમાં બે અભિગમ આવશે. એક નફાનું મહત્મીકરણ અને બીજું સંપત્તિનું મહત્મીકરણ. શેનું મહત્મીકરણ? નફાનું મહત્મીકરણ અને સંપત્તિનું મહત્મીકરણ. બરાબર છે. શેનું મહત્મીકરણ? નફાનું મહત્મીકરણ અને સંપત્તિનું મહત્મીકરણ. એટલે નાણાકીય સંચાલન જે કેટલા અભિગમ અપનાવે છે? એ અભિગમ. કયા બે અભિગમ અપનાવે છે? નફાનું મહત્મીકરણ અને સંપત્તિનું મહત્મીકરણ. તો આ પ્રશ્ન યાદ રાખજો બેટા, બહુ અગત્યનો છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ કે જે વ્યક્તિ પૈસાનું મેનેજમેન્ટ કરે છે એનો ઉદ્દેશ હંમેશા શું હોય? માલિકનું આર્થિક કલ્યાણ થાય. એમાં બે અભિગમ અપનાવે. એક નફાનું મહત્મીકરણ અને બીજું સંપત્તિનું મહત્મીકરણ. શેનું મહત્મીકરણ? નફાનું મહત્મીકરણ અને સંપત્તિ. પછી ચાવીરૂપ સ્થાન. તો નાણાકીય સંચાલન અને ધંધાકીય વ્યવસ્થામાં મહત્વનું સ્થાન, ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કેવું સ્થાન ધરાવે છે? ચાવીરૂપ, મહત્વનું સ્થાન ધરાવે છે. તો જો નાણાકીય સંચાલન અને સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે. ચાવીરૂપ એટલે કેવું સ્થાન? મહત્વનું. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ મેં તમને પહેલા જ કીધું. પૈસા વગર ઉત્પાદન થાય, વેચાણ, બજાર, ખરીદી કશું જ નથી થવાનું. તો પૈસા નાણાકીય સંચાલન ને સંચાલનના બધા જ કાર્ય વિસ્તારો, પછી ઉત્પાદન હોય, બજાર હોય, કર્મચારી હોય, માનવ સંસાધન હોય, બધા જ કાર્ય વિસ્તારો સાથે કોણ સંબંધ ધરાવે છે? નાણાકીય સંચાલન. કારણ કે પૈસા વગર કોઈ પ્રવૃત્તિ ધંધામાં થવાની નથી. ધંધાની મોટા ભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર, સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલ. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન હશે. આંખમાં નાણાકીય સંચાલન અને સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે. અને બે ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલન બે ભાગમાં વહેંચાય. એક કાયમી મૂડીનું સંચાલન અને બીજું કાર્યશીલ મૂડીનું સંચાલન. કેટલા ભાગમાં વિભાજન થશે? બે. કયા બે? કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડી. કાયમી મૂડી એટલે શું? જે ધંધાની મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રોમાં એમાં રોકાયેલી હોય એને કઈ મૂડી કહેવાય? કાયમ. અને કાર્યશીલ મૂડી એટલે ધંધાના રોજબરોજના જે ખર્ચા ચૂકવવા, પગાર છે, બોનસ છે, કમિશન છે, જે બધા ખર્ચા હોય, બરાબર છે, ભાડું, આ બધા ચૂકવવા માટે જે જોઈએ, કાચો માલ ખરીદવા, કઈ મૂડી કહેવાય? કાર્યશીલ. તો નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વિભાજન કરવામાં આવે? બે. કયા બે? કાયમી મૂડીનું અને કાર્યશીલ મૂડીનું સંચાલન. ખ્યાલ આવી ગયા? કેટલા મુદ્દા છે ટોટલ? 8. ચલો 6 મુદ્દાના નામ ઝડપથી પાકા કરી નાખો અને બધાએ પછી લખવાના છે અને બોલવાના છે. સૌના નામ આવડવા જોઈએ. નાણાકીય સંચાલનનું લાક્ષણિકતાઓ.
આમાં આખા પાંચમો પ્રશ્ન છે, આઠમો પ્રશ્ન છે, એની અંદરથી એક એક માર્કના પૂછી શકાય ને. પાંચમામાં શું પૂછાય? નાણાકીય સંચાલન છે એના આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન કેટલા અભિગમ અપનાવે? બે. કયા બે? નફાનું મહત્મીકરણ અને સંપત્તિનું મહત્મીકરણ. અને નાણાકીય સંચાલનનું કેટલા ભાગમાં વિભાજન થાય? બે ભાગ. કયા બે? કાયમી મૂડીનું અને કાર્યશીલ મૂડીનું વિભાજન. બરાબર છે. આવા પ્રશ્નો આમાંથી આવી શકે. ચલો તૈયાર કરો એટલે પૂછો. Thank you.